બે પ્રતિષ્ઠિત કંપનીઓ કે જે એકબીજાની હરીફ હતી અને એકબીજાને નફરત કરતી હતી. એક દિવસે એવા સમાચાર બહાર આવ્યા કે આ બેમાંની એક કેમિકલ ઉત્પાદન કરતી કંપનીએ ટેક્સ ખોટો ભર્યો છે. કંપનીએ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કાઢી મૂક્યા અને નવાને કામ પર રાખ્યા. થોડા સમય પછી એક કર્મચારી તેને આપવામાં આવતા વેતન અંગે વિરોધ કરતા આરોપો કંપની સામે મૂક્યા. આ કેમિકલ કંપનીની હરીફ એવી બીજી કંપનીના લોકો તેમની ઉપર હસતા હતા અને ખોટી વાતો કરીને આનંદ મેળવતા હતા. જો કે આ કેમિકલ કંપનીના માલિકને પોતાની ભૂલ માટે પસ્તાવો થયો અને આખી બાજીને સુધારી લેવાના બધા જ પ્રયત્નો કરવા લાગ્યા. પરંતુ પ્રશ્નો વધતા જ રહ્યા અને બધું વ્યવસ્થિત કરવામાં તેમને મુશ્કેલી પડી રહી હતી. એક દિવસે પેલી હરીફ કંપની કે જે એક ખોટી સ્કીમ બનાવીને લોકોના પૈસા પડાવતી હતી તે કૌભાંડ બહાર આવ્યું. તેણે આ કૌભાંડને દબાવી દેવાના બધા જ પ્રયત્નો કર્યા, પણ તે ખુલ્લું પડી ગયું અને આખરે તેનો ધંધો પડી ભાંગ્યો. જો કે પેલા કેમિકલ કંપનીના માલિકને પોતાની ભૂલોને કારણે જે તકલીફો પડી હતી તેનાથી ઘણું બધું શીખ્યા હતા. તેથી તેની હરીફ કંપની જ્યારે બંધ થવાને આરે આવી ત્યારે એક પણ શબ્દ બોલ્યા નહીં, પરંતુ તેમના નાણાકીય અધિકારીઓને તેમના ધંધાને સુધારવા માટે મદદ કરવા મોકલ્યા. હવે બંને એકબીજાને મદદરૂપ બનીને શ્રેષ્ઠ મિત્રો બની ગયા. બાઇબલમાં નીતિવચનો 24, 17 અને 18માં લખવામાં આવ્યું છે કે તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહીં. રખેને યહોવા તે જુએ અને તેથી તે તારા પર નારાજ થાય અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે. મિત્રો, આ વાત આપણને યાદ દેવડાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે આનંદ કરવો જોઈએ નહીં. આપણે યાદ રાખવાનું છે કે માણસ તરીકે આપણાથી પણ ભૂલ થઈ જાય છે, પરંતુ તેને સુધારવા માટે પણ ઈશ્વર આપણને સામર્થ્ય જરૂર પૂરું પાડે છે.